ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરી એકવાર આજે આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુની અંદર કાલે આપણે છેલ્લે ગાઈગર માર્સડનના પ્રયોગની વાત કરી હતી, એના સેટઅપની, ત્યાંથી થોડું આગળ વધારીએ. ચેપ્ટર 12ની અંદર આપણે જોયેલા મહત્ત્વના મુદ્દાઓ, એમાં સૌથી પહેલું જોયું હતું થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ. 2 મિનિટ તમને આગળનું થોડું રિવાઇઝ કરાવી દઉં. એમાં પહેલો ટોપિક હતો થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ. તરબૂચ મોડેલ જેને આપણે કીધું હતું, પરમાણુનો સમગ્ર દળ અને ધન વિદ્યુતભાર તેના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલું હોય અને ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર જાણે કે તરબૂચમાં ખોસાયેલા બીજની જેમ હોય. પણ થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ પરમાણુ સમજાવવામાં નિષ્ફળ થયું. એના પછી આપણે વાત કરી હતી ગાઈગર માર્સડન ના પ્રયોગની એક આકૃતિ લઈને આપણે એનું વર્ણન જોયું હતું. 83Bi214 રેડિયો એક્ટિવ સ્ત્રોત લીધો, 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતું આલ્ફા કણનું વિકિરણ ઉત્સર્જિત કર્યું, સીસાના બ્લોક વડે એને કેન્દ્રિત કર્યું અને એક કિરણાવલીમાં ફેરવું, 2.1 × 10⁻⁷ મીટર જાડાઈના સોનાના વર્ક પર એને આપાત કર્યું. એને ડિટેક્ટ કરવા માટે ઝિંક સલ્ફાઇડની ગોળીએ સેન્ટિલેશન સ્ક્રીન હતી. એ સ્ક્રીન પર એને ફરી શકે તેવા માઇક્રોસ્કોપ ધરાવતા ડિટેક્ટર વડે એને આપણે ડિટેક્ટ કર્યું હતું. હવે આજે ગાઈગર માર્સડનનો પ્રયોગ આપણે છેલ્લે જોયો હતો, એ પ્રયોગના અવલોકનોની મારે આજે વાત કરવી છે. ત્યાંથી આપણે આગળ વધારીએ. અવલોકનો, જે પ્રયોગ આપણે કાલે જોયો હતો એ પ્રયોગના અવલોકન વિશે આજે આપણે થોડી ચર્ચા કરીએ. સૌ પ્રથમ પહેલું અવલોકન, મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી પસાર થઈ જાય છે, એટલે કે તેઓ કોઈ સંઘાત અનુભવતા નથી. પહેલો મુદ્દો આપણે જોઈશું આજે. મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી પસાર થઈ જાય છે, એટલે કે તેઓ કોઈ સંઘાત અનુભવતા નથી. બીજો મુદ્દો, માત્ર 0.14% આલ્ફા કણોનું એકંશ કરતાં વધારે કોણે પ્રકીર્ણન થાય છે. 0.14% આલ્ફા કણોનું એકંશ કરતાં વધારે કોણે પ્રકીર્ણન થાય છે, જ્યારે 8001નું વિચલન 1નું નેવંશ કરતાં વધારે કોણે વિચલન થાય છે. 3 મુદ્દા આપણે મેઇન ધ્યાનમાં રાખશું. ફરીથી સૌથી પહેલો મુદ્દો, મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી પસાર થઈ જાય છે, એટલે કે તેઓ કોઈ સંઘાત અનુભવતા નથી. બીજો મુદ્દો, માત્ર 0.14% આલ્ફા કણોનું એકંશ કરતાં વધારે કોણે પ્રકીર્ણન થાય છે, એટલે અતિ સૂક્ષ્મ છે. તમે સમજી શકો છો 0.14%નું એકંશ કરતાં વધારે કોણે, એનો મતલબ અંદાજિત
99% આજુબાજુનું 1 અંશ કરતાં ઓછા કોણે પ્રકીર્ણન થતું હશે. એટલે મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી પસાર થઈ જતા હશે, જે આપણને ગોળીય સેન્ટિલેશન સ્ક્રીન પર સીધા દેખાડે. 8001નું 9 અંશ કરતાં વધારે કોણે વિચલન થાય છે. હવે આ થવા પાછળનું પણ કારણ રુથરફોર્ડે સમજાવ્યું એની દલીલની અંદર. એટલે આપણે જોઈશું હવે રુથરફોર્ડ ગાઇગર માસ્ડનના પ્રયોગના અવલોકન પછી રુથરફોર્ડની સમજૂતી. પ્રયોગ પરથી રુથરફોર્ડની સમજૂતી. આ મુદ્દાથી આગળ વધીએ આપણે કે ભાઈ 8001નું વિચલન 9 અંશ કરતાં વધારે કોણે થાય છે. એ મુદ્દામાં આગળ વધીએ તો આલ્ફા કણો ન્યુક્લિયસની નજીક જાય છે ત્યારે તેઓ તેમનું વિચલન થવા માટે રુથરફોર્ડે એવું ધાર્યું કે આવું તો જ થાય જો પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર તેના કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલો હોય, જેના વડે આલ્ફા કણો અપાકર્ષણ બળ અનુભવતા હોય. જ્યારે આલ્ફા કણો ન્યુક્લિયસની નજીક જતા એટલે કે પરમાણુની નજીક જતા હશે ત્યારે તેમનું બેકવર્ડ દિશામાં પ્રકીર્ણન અથવા વિચલન તો જ થાય જો પરમાણુની અંદર એનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત હોય અને એ ધન વિદ્યુત ભાર વડે આલ્ફા કણ અપાકર્ષણ બળ અનુભવતા હોય. આ અપાકર્ષણ બળનું મૂલ્ય F બરાબર 1/4πε0. F બરાબર 1/4πε0. તમે જાણો છો આલ્ફા કણ હિલિયમ ન્યુક્લિયસ છે. હિલિયમ ન્યુક્લિયસ 2He4 એટલે કે આપણે એમાં વિદ્યુત ભાર 2e લઈશું આલ્ફા કણ માટે. સોનાનું ન્યુક્લિયસ, સોનાનો પરમાણુ ક્રમાંક છે Z=79. અત્યારે ટેમ્પરરી આપણે એનો વિદ્યુત ભાર Ze લઈશું અને બંને વચ્ચેનું અંતર જેને આપણે R વડે દર્શાવશું /r² વડે અપાય. બરાબર ધ્યાનમાં રાખજો. ચેપ્ટર નંબર 1 કુલમ્બના નિયમમાં વ્યાખ્યાયિત થયેલું સૂત્ર છે આ. F =kq1q2/r². Q1 Q2 બે બિંદુવત વિદ્યુત ભાર છે, એમને એકબીજાથી r અંતરે મૂકેલા છે ત્યારે લાગતું કુલંબ બળ આ સૂત્ર વડે અપાય કે કુલંબ અચળાંક છે જેનું મૂલ્ય 1/4πε0 લેવામાં આવે છે. એટલે કે આલ્ફા કણો જ્યારે ન્યુક્લિયસની નજીક જાય છે ત્યારે તેમનું બેકવર્ડ દિશામાં વિચલન થવા માટેનું કારણ રુથરફોર્ડના મત અનુસાર આ હોઈ શકે. બીજી દલીલ, મોટા ભાગના આલ્ફા કણો
સુવર્ણ વરખમાંથી પસાર થઈ જાય છે, જે દર્શાવે છે કે પરમાણુમાં મુક્ત અવકાશ હોય છે, એટલે કે પરમાણુઓ પોલા હોય છે, પરમાણુઓ અંદરથી પોલા હોય છે. આ દર્શાવે છે કે મોટા ભાગના આલ્ફા કણો સુવર્ણ વરખમાંથી પસાર થઈ જાય છે. એ પસાર થવા પાછળનું કારણ શું છે? એ એવું દર્શાવે છે કે પરમાણુમાં મુક્ત અવકાશ હોય છે. રુથરફોર્ડે ધાર્યું કે પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર તેના કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલું હોય છે, જેને ન્યુક્લિયસ નામ આપ્યું. બરાબર ધ્યાન રાખજો. અહીંયા પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર જે ભાગમાં કેન્દ્રિત હોય છે એ ભાગને એને ન્યુક્લિયસ નામ આપ્યું. એટલે કે પરમાણુની અંદર એના કેન્દ્રીય ભાગમાં ન્યુક્લિયસ આવેલું છે, જેમાં ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો છે, અને તેની ફરતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર તેના કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલું હોય છે, જેને ન્યુક્લિયસ નામ આપ્યું. ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. જ્યારે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક જાય છે ત્યારે તેના પ્રબળ વિદ્યુત ક્ષેત્ર વડે તેઓ મોટા કોણે પ્રકીર્ણન અનુભવે છે. આપણે વાત કરી કે 8001નું 9 કરતાં વધારે કોણે વિચલન થાય છે. આ 8001નું વિચલન થવા પાછળનું કારણ એવું છે કે જ્યારે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક જાય છે ત્યારે ન્યુક્લિયસમાં આપણે વાત કરીએ એમ ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે. આ ધન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થયેલ વિદ્યુત ક્ષેત્ર વડે તેઓ મોટા કોણે પ્રકીર્ણન અનુભવે છે. એટલે એક વાત રુથરફોર્ડની સમજૂતીની અંદર નિશ્ચિત થઈ ગઈ કે પરમાણુની અંદર ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેના વડે આ પ્રકીર્ણન અનુભવે છે આલ્ફા કણ. આગળ વાત કરીએ સમજૂતીમાં, તો સોનાનું વરખ અત્યંત પાતળું લીધું છે આપણે. (2.1 × 10⁻7 એટલે અત્યંત પાતળું લીધું છે. સોનાનું વરખ અત્યંત પાતળું હોવાથી આલ્ફા કણો એક કરતાં વધારે પ્રકીર્ણન અનુભવતા નથી. આનો મતલબ એવો થાય કે જ્યારે આલ્ફા કણ સુવર્ણ વરખમાંથી પસાર થાય છે ત્યારે
આલ્ફા કણ એક જ વખત પ્રકીર્ણન અનુભવીને બહાર નીકળી જાય છે. સોનાના વરખમાં ને વરખમાં એક કરતાં વધારે એને પ્રકીર્ણન અનુભવવું પડતું નથી. એના પછી છેલ્લો મુદ્દો હજી એક લઈ લઈએ આમાં, એ છે આલ્ફા કણો એ હિલિયમ ન્યુક્લિયસ He4 છે. આલ્ફા કણી હિલિયમ ન્યુક્લિયસ 2He4 છે. તે હિલિયમ જેટલું દળદાર છે. જ્યારે સોનાનો પરમાણુ ક્રમાંક છે Z=79, એટલે સોનાના ન્યુક્લિયસનું દળ આલ્ફા કણ કરતાં સોનાના ન્યુક્લિયસનું દળ આલ્ફા કણ કરતાં 50 ગણું વધારે ભારે છે. તેથી પ્રકીર્ણન દરમિયાન સોનાનું ન્યુક્લિયસ સ્થિર રહે છે. જ્યારે પ્રકીર્ણન અનુભવાય છે ત્યારે સોનાનું ન્યુક્લિયસ સ્થિર રહે છે. આટલી સામાન્ય દલીલો રુથરફોર્ડે ગાઇગર માસ્ટરના પ્રયોગ પરથી આપી. થોડું સંક્ષિપ્તમાં જોઈ લઈએ. ગાઇગર માસ્ટરના પ્રયોગના અવલોકનો 3 મુદ્દા ધ્યાનમાં રાખશું. એમાં ખાસ સૌપ્રથમ મોટાભાગના આલ્ફા કણો વરખમાંથી પસાર થઈ જાય છે, એટલે કે તેઓ કોઈ સંઘાત અનુભવતા નથી. માત્ર 0.14% આલ્ફા કણોનો 1 અંશ કરતાં વધારે કોણે પ્રકીર્ણન થાય છે, એનો સીધો મતલબ એવો થયો કે મોટાભાગના આલ્ફા કણો ન્યુક્લિયસમાંથી પસાર થઈ જાય છે. 8001નું 9 અંશ કરતાં વધારે કોણે વિચલન થાય છે. આ મુદ્દાને સમજાવવા માટે રુથરફોર્ડે એવી દલીલ કરી કે જો પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર એના કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલ હોય તો આ આલ્ફા કણો એના વડે અપાકર્ષણ બળ અનુભવતા હોય, જેને આપણે ચેપ્ટર નંબર 1 મુજબ F બરાબર 1/4πε0 2EZE/r² સૂત્ર વડે આપી શકાય. મોટાભાગના આલ્ફા કણો વરખમાંથી પસાર થાય છે, એનો એવો મતલબ છે કે પરમાણુમાં મુક્ત અવકાશ છે. ન્યુક્લિયસની વ્યાખ્યા રુથરફોર્ડેની સમજૂતીમાં આપી પરમાણુનો કેન્દ્રીય ભાગ, જેમાં એનું સમગ્ર દળ અને ધન વિદ્યુતભાર કેન્દ્રિત છે, જેને ન્યુક્લિયસ નામ આપ્યું, તેની ફરતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. જ્યારે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક જાય છે ત્યારે તેના વિદ્યુત ક્ષેત્ર વડે તેઓ મોટા કોણે પ્રકીર્ણન અનુભવે છે. સુવર્ણવરખ અત્યંત પાતળું છે, એટલે આલ્ફા કણો 1 કરતાં વધારે પ્રકીર્ણન અનુભવતા નથી. એક જ વખત પ્રકીર્ણન અનુભવીને વરખમાંથી પસાર થઈ જાય છે. આલ્ફા કણ હિલિયમ ન્યુક્લિયસ 2He4 છે. તે હિલિયમ જેટલું દળદાર છે. સોનાના ન્યુક્લિયસનું દળ આલ્ફા કણ કરતાં 50 ગણું વધારે ભારે છે. તેથી પ્રકીર્ણન દરમિયાન સોનાનું ન્યુક્લિયસ સ્થિર રહે છે. આટલી રુથરફોર્ડે સમજૂતી આપીને એને એનું પરમાણુ મોડેલ રજૂ કર્યું, જે આપણે હવે જોઈશું. રુથરફોર્ડનું પરમાણુ મોડેલ, એને રજૂ કરેલા મોડેલની શું મર્યાદા છે, એમાં હવે આગળ વધીએ. ગાઇગર માસ્ટરના પ્રયોગ પરથી રુથરફોર્ડે
પરમાણુ મોડેલ રજૂ કર્યું. એને એના પરમાણુ મોડેલની અંદર સૂર્યગ્રહ જે મોડેલ છે એ મોડેલ અનુસાર એને પરમાણુ મોડેલ રજૂ કર્યું. સૂર્યગ્રહ તંત્ર અનુસાર પરમાણુનું તેનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલા હશે. તેની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. બહુ સરળ ભાષામાં એને સૂર્યગ્રહ તંત્ર છે એ મોડેલ અનુસાર એને પરમાણુ મોડેલ રજૂ કર્યું. જેમ સૂર્ય કેન્દ્રમાં છે તેની ફરતે વર્તુળમય કક્ષામાં અન્ય ગ્રહો પરિભ્રમણ કરે છે તેમ પરમાણુમાં કેન્દ્રીય ભાગમાં ન્યુક્લિયસ છે. એટલે સૂર્યની જગ્યાએ આપણે ન્યુક્લિયસને રાખશું. ન્યુક્લિયસ કેન્દ્રમાં છે જ્યાં તેનું સમગ્ર દળ અને ધન વિદ્યુતભાર કેન્દ્રિત છે. તેની ફરતે આવેલી વર્તુળમય કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન તેની ફરતે આવેલી વર્તુળમય કક્ષામાં ગોઠવાયેલા હશે. આવું સરળ ભાષામાં રુથરફોર્ડે પરમાણુ મોડેલ રજૂ કર્યું. એના પરમાણુ મોડેલ રજૂ કર્યા બાદ આ મોડેલની કેટલીક મર્યાદાઓ છે જે આપણે જોવી છે. રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ. એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આ ઇલેક્ટ્રોન છે, આ ધન વિદ્યુત ભાર છે, એટલે કે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે. ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતા કરતા ન્યુક્લિયસની ફરતે વર્તુળમય કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, ઉર્જાનું ઉત્સર્જન કરતાં કરતાં તેના ગતિપથની ત્રિજ્યા પણ ઘટે. જેમ ઉર્જા ઘટે એમ ગતિપથની ત્રિજ્યા ઘટે. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતો જાય તેમ તેની ઉર્જા સતત ઘટતી જશે. એક એવી પરિસ્થિતિ આવશે કે જ્યારે એ ઇલેક્ટ્રોનની ઉર્જા સંપૂર્ણ પૂરી થઈ ગઈ હશે અને તે ન્યુક્લિયસમાં પરિણમશે. જો પરમાણુ સ્થિર હોય તો જ તેમાંથી બનાવેલો પદાર્થ સ્થિર હોય. જો પરમાણુ સ્થિર ન હોય તો પદાર્થ સ્થિર રહી શકે નહીં. તો જો ઇલેક્ટ્રોન વર્તુળમય પરિભ્રમણ કરતાં અંતે ન્યુક્લિયસમાં પરિણમતો હોય તો પરમાણુની સ્થિરતાનો મોટો પ્રશ્ન આવે છે. પરમાણુ સ્થિર કેમ કહેવાય? તો ગમે ત્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પરિણમતા હોય, આવી સતત પ્રક્રિયા ચાલ્યા કરે પદાર્થની અંદર. એટલે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું. પરમાણુ સ્થિર છે એ સ્થિરતા સમજાવી શક્યું નહીં. એટલે પહેલો ડ્રોબેક જેને આપણે કહીએ એ આપણે રજૂ કરશું અહીંયા. પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરતો હશે. આમ
સતત તેની ઉર્જા અને ત્રિજ્યા ઘટતી જશે. જેમ જેમ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે એમ વર્તુળાકાર માર્ગમાં એની ઉર્જા અને ત્રિજ્યા સતત ઘટતી જશે અને અંતે તે ન્યુક્લિયસમાં અંત પામશે. આમ પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર આમ રુથરફોર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું. પહેલો સૌથી અગત્યનો મુદ્દો છે રુથરફોર્ડના પરમાણુ મોડેલ વિશે કે જો ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતો હોય તો પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય. જેમ જેમ ઉર્જાનું ઉત્સર્જન થતું જાય એમ એની ઉર્જા ઘટતી જાય એટલે ઉચ્ચ ઉર્જા સ્તરમાંથી નિમ્ન ઉર્જા સ્તરમાં એની સક્રાંતિઓ ચાલુ થઈ જાય. નિમ્ન ઉર્જા સ્તરમાં આવવાને કારણે તેની ત્રિજ્યા પણ સતત ઘટતી જાય અને એક એવો સમય આવે કે જ્યારે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પરિણમે એટલે કે અંત પામે. તો પછી પરમાણુ સ્થિર કેમ રહી શકે? એટલે આપણો જે પ્રશ્ન છે પરમાણુની સ્થિરતા વિશે એ રુથરફોર્ડ તેના પરમાણુ મોડેલની અંદર એની સ્થિરતા સમજાવી શક્યો નહીં. સ્થિરતા વિશેનો કોઈ પણ ખ્યાલ રુથરફોર્ડ આપી શક્યો નહીં. હજી એક આપણે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ વિશે વાત કરીએ. એની નિષ્ફળતામાં હજી એક મુદ્દો લઈએ તો ઇલેક્ટ્રોનના પરિભ્રમણ દરમિયાન ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ એ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. વર્તુળમય પરિભ્રમણની આવૃત્તિ જેટલી જ ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ હોય છે. એટલે કે આમ સતત તેનો કોણીય વેગ અને આવૃત્તિ બદલાયા કરશે, જે સતત વર્ણપટ આપે છે. આ સમજૂતી રેખીય વર્ણપટથી વિરુદ્ધ છે. એટલે બીજો એક પ્રશ્નાર્થ ચિહ્ન આપણને સતત વર્ણપટ મળે છે એ પણ આવે છે, જે વાસ્તવિક રેખીય વર્ણપટ આગળના ટોપિકમાં આપણે જોવાનું છે. પરમાણુ વર્ણપટની વાત કરવાની છે. વર્ણપટની અંદર નિશ્ચિત આવૃત્તિઓ અને શ્રેણીઓની વાત કરવાની છે. એની અંદર આપણે વિશેષ ચર્ચામાં જઈશું. એમાં હાલ પૂરતું આપણે જે વાત કરવી છે એમાં રુથરફોર્ડનું પરમાણુ મોડેલ અને તેની મર્યાદાઓ વિશેની વાત છે. થોડું સંક્ષિપ્ત જોઈએ તો પરમાણુ મોડેલ બહુ સિમ્પલ શબ્દોમાં રજૂ કરેલું છે. સૂર્યગ્રહ તંત્ર અનુસાર પરમાણુમાં તેનું સમગ્ર દળ અને ધન વિદ્યુતભાર ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલો હશે. તેની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. આવું સિમ્પલ મોડેલ રુથરફોર્ડે રજૂ કર્યું. મર્યાદામાં સૌથી પહેલી મર્યાદા અહીંયા આકૃતિમાં દેખાય છે. જો ઇલેક્ટ્રોન સતત પ્રવેગિત ગતિ કરતો હોય તો પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય. આ વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરતાં કરતાં તેની સાથે સાથે તેની ત્રિજ્યા પણ ઘટતી જાય અને અંતે તે ન્યુક્લિયસમાં અંત પામે. આમ
રુથરફોર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું. બીજું, ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ એ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. આમ જેમ જેમ પરિભ્રમણ કરે એમ સતત તેનો કોણીય વેગ અને આવૃત્તિ બદલાયા કરશે, જે સતત વર્ણપટ આપે છે. આ સમજૂતી રેખીય વર્ણપટથી થોડીક વિરુદ્ધ પડે છે. તો આપણે અત્યારે જે વાત કરી છે એ પરમાણુ મોડેલની અંદર ગાઇગર માસ્ડનનો પ્રયોગની નિષ્કર્ષ એટલે કે એના અવલોકનોની ચર્ચા કરી. અવલોકનો પરથી રુથરફોર્ડે જે દલીલો કરી હતી એની ચર્ચા કરી, અને દલીલો પરથી આપણે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ જોયું અને એને અનુસંધાનમાં પરમાણુ મોડેલની મર્યાદાઓ જોઈ. તો આજે આપણે આ લેક્ચરમાં આટલી વસ્તુનું વિશેષ ધ્યાન રાખશું. થેન્ક યુ. એક પાક પૂરો.